કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું કરવામાં આવ્યું આયોજન. દેશભક્તિ, દેશ સ્વદેશાભિમાન અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યો સંદેશ. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણ. 23 ઓગસ્ટ 2026 રોજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા રાષ્ટ્ર જાગરણ અને રાષ્ટ્ર નિર્માણના સંદેશ સાથે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું 2026નું આયોજન શહેરની લોહાણા મહાજનવાડી ખાતે સરહદ ચોક ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત બ્રહ્માકુમારી અલ્પાબેન, ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના તથા કારોબારી સભ્ય દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. સ્પર્ધામાં કુલ 4 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સંસ્કૃત તથા હિન્દી ભાષામાં કુલ 6 દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં કેશોદ ગર્લ્સ સ્કૂલની ટીમે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા બનવાનો ગૌરવ મેળવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સમૂહ ગાનમાં દેશપ્રેમ, રાષ્ટ્રભક્તિની ભાવના સ્પષ્ટપણે જોવા મળતી હતી. અખંડ ભારતના ભાવિ નાગરિક એવા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સ્વદેશાભિમાન, રાષ્ટ્રભક્તિ તથા અનુશાસન જેવા નૈતિક મૂલ્યોનું સિંચન થાય તેમજ રાષ્ટ્રનું નિર્માણ અને રાષ્ટ્ર જાગરણની સામૂહિક ભાવનાને વેગ મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભૂપેન્દ્ર જોશી તેમજ તેજલબા દરબારે સેવા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે જીતેન્દ્ર પટેલ અને નિશાંત પુરોહિત સહિત ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો, સભ્યો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્ર જાગરણ, રાષ્ટ્ર નિર્માણ, રાષ્ટ્ર સમર્પણના સંદેશ સાથે યોજાયેલી આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાને ઉપસ્થિતોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ જન સંદેશ ન્યૂઝ, કેશોદ. હું જયેન્દ્ર ઉનડકટ, ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આયોજિત સમૂહ રાષ્ટ્રગાન સ્પર્ધા. આજે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આયોજિત સમૂહ રાષ્ટ્રગાન સ્પર્ધાની અંદર કેશોદની નામાંકિત 4 સ્કૂલોએ ભાગ લીધો હતો. તેમાં ગર્લ્સ સ્કૂલ, ભાષાવાડી સ્કૂલ, શ્રેયસ સ્કૂલ અને વીએસ પબ્લિક સ્કૂલ. આ સ્કૂલની અંદર આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ગર્લ્સ સ્કૂલ આવેલી છે, બીજા નંબરે ભાષાવાડી સ્કૂલ આવેલી છે,